નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું। તો શું નવું જાણીશું તે આ વિડીયોમાં જાણીએ। ભારતનો સૌથી લાંબો પુલ કેબલ સ્ટે બ્રિજ સુદર્શન સેતુ માનવામાં નહીં આવે તેવી તેની છે વિશેષતા, તો તેના વિશે જાણકારી મેળવીએ। ઓખા બેટ દ્વારકા બ્રિગેડ તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું। આ બ્રિજનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે, જે દ્વારકામાં આવેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે ગુજરાતના દ્વારકામાં બનેલ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે। આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે। આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ 980 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। 2.32 કિલોમીટરની લંબાઈ સાથે તે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ છે। આ 4 લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ 2.5 મીટરનો પેડેસ્ટ્રીયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે, જેને આસ્થાનો સેતુ નામ આપવામાં આવ્યું છે। દ્વારકા અને બેટ દ્વારકાની વર્ષે 20 લાખથી વધુ લોકો મુલાકાત લે છે, જ્યારે લોકો દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે અને તેઓ બેટ દ્વારકા જરૂરથી જાય છે। જો કે અત્યાર સુધી બેટ દ્વારકા બોટ મારફતે જ જવાનું હતું, પરંતુ હવે સિગ્નેચર બ્રિજ બની જતા પગપાળા અને વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગીને બેટ દ્વારકા જઈ શકાશે। આમ તો આ બ્રિજ અનેકવિધ વિશેષતાઓથી ભરેલો છે, પરંતુ બ્રિજ પર બંને બાજુ 2.5 મીટર પેડેસ્ટ્રીયન કોરિડોર બનાવવામાં આવ્યો છે, જેની પર એક ખાસ વિશેષતા છે। સાઇડ પેડેસ્ટ્રીયન કોરિડોરના પથ્થરના સ્ટેપ પર ગીતા જ્ઞાનની કોતરણી કરવામાં આવી છે। આ કોરિડોરમાં દર 10 મીટરના અંતરે 3.2 મીટર પથ્થર ધાર્મિક માહિતીનું કોતરણીનું કામ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેથી પગપાળા આવતા પ્રવાસીઓ આ કોરિડોરમાં ધાર્મિક માહિતી મેળવી શકે। એટલું જ નહીં, કેબલ સ્ટે બ્રિજના બંને મુખ્ય સ્તંભો પર 3 પરિમાણીય લેઝર હોલોગ્રાફ છબીઓ અંકિત કરાઈ છે। પેડેસ્ટ્રીયન કોરિડોરની બંને બાજુઓ પર પુરશોભિત સ્ટીલ રેલિંગ અને પ્રોજેક્ટ સ્ટ્રેચ સુશોભન લાઇટિંગ લગાવવામાં આવી છે। 4 થાંભલાઓ પર 2.5 મીટર પહોળાઈની સાઇઝ પેડેસ્ટ્રીયન કોરિડોરમાંથી બહાર નીકળતી કેન્ટિલીવર વ્યૂ ગેલેરીઓ છે। આ પણ એક બ્રિજની વિશેષતા છે। અહીં આવતા પ્રવાસીઓ માટે ઓખા તરફ 24,000 ચોરસ મીટરમાં પાર્કિંગની વ્યવસ્થા, જ્યારે બેટ દ્વારકા બાજુ 16,000 ચોરસ મીટર મુખ્ય અને 1,400 મીટર વીઆઈપી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। બ્રિજના મધ્યમાં અને તમામ જંકશન ટ્રાફિક આઇલેન્ડ પર ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે કેબલ સ્ટે બ્રિજનો મુખ્ય 500 મીટરનો સ્પેન સમુદ્રના પાણીની સપાટીથી 18 મીટર ઊંચો છે, જે જહાજોને પુલ નીચેથી પસાર થવામાં મદદરૂપ થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બેટ દ્વારકામાં બ્રિજ બનેલો છે તેના વિશેષતાઓ વિશે જાણકારી મેળવી અને તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી। તો વિડીયો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં।